આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મીઓ દ્વારા તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને દાહોદના રાજમાર્ગ ઉપર વિશાળ રેલી કાઢી હતી। છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય કર્મીઓ તેઓના પગાર વિસંગતતા સહિત વિવિધ 13 માંગણીઓને લઈને અનેક વિરોધ કાર્યક્રમો બાદ તારીખ 15 થી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે। ત્યારે આજે દાહોદ જિલ્લાના સ્ટાફ નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેકનિશિયન સહિતના આરોગ્ય કર્મીઓ દાહોદ ખાતે એકઠા થઈને જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે પાકિસ્તાનના નાપાક આતંકવાદીઓ RDX ભરેલી વાનથી ટક્કર મારી CRPFના જવાનોને શહીદ કરી નાખતા આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમજ રેલીમાં પણ શહીદો અમર રહો તેવા બેનરો તેમજ તેમની પડતર માંગણીઓને લખાણવાળા બેનરો સાથે પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા અને માંગ સંતોષાય તે માટે તેમણે વિશાળ રેલી કાઢી હતી અને રેલી દાહોદના સ્ટેશન રોડ મુસાફિર ખાનાથી શરૂ થઈને ભગીની સમાજ યાદગાર ચોક નગરપાલિકા ઠક્કર બાપા ચોકડી થઈને ફરી સ્ટેશન રોડ સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્ણ કરી જણાવાયું હતું કે જ્યાં સુધી માંગ પૂરી ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। અમારી અચૂકત મુદ્દત શરૂ થઈ છે। આજે ત્રીજો દિવસ છે। પ્રથમ દિવસે અમે વીર જવાન જે શહીદ થયા એને શ્રદ્ધાંજલિ આપી અને આ કાર્યક્રમની અમે શરૂઆત કરી છે અને આજે ત્રણ દિવસ થયા તો બી સરકારે અમારો ગ્રે પેનો મુદ્દોનો કોઈ નિરાકરણ કર્યું નથી, જેથી અમારા લાભાર્થીને તકલીફ પડે છે ડિલિવરી કરવા માટે માતાઓને અને લેબ ટેકનિશિયન નથી ગેરહાજર, તો તેથી બ્લડ છે કે સુગર છે એવા ટેસ્ટ થતા નથી, જેથી સરકાર અમારા આ પ્રશ્નનો સોલ્વ કરે અને નિરાકરણ લાવે એવી નમ્ર વિનંતી છે। જય હિન્દ। રાજ્ય સરકાર સામે અમારા પડતર માંગણીઓના અનુસંધાને દાહોદ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા અત્યાર સુધીમાં અમારી માંગણીઓનો કોઈ પણ નિરાકરણ ના આવતા કાળી પટ્ટી ધારણ કરેલ પેન ડાઉન માસ CLના પ્રોગ્રામના આયોજન છતાં અત્યાર સુધી સરકારની કોઈ આંખ પણ ઉડેલ નથી અને આજે અમારે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કર્યા પછી આજ રોજ અમે દાહોદ જિલ્લા કક્ષાએ મહારેલીનું આયોજન કરેલ છે અને આ અમારું એકતાનું અમે પ્રદર્શન બતાવેલ છે। જો સરકાર નજીકના દિવસોમાં અમારા પ્રશ્નોનો સોલ્વ ના લાવે તો આ હડતાલ અચોક્કસ મુદતની ચાલુ જ રહેશે અને એના બાબતે કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં। જો અમારા માંગણી ના સંતોષાય તો અમે મહિનો યા 2 મહિના ગમે એટલા થાય પણ અમે અમારી હડતાલ ચાલુ જ રાખીશું।